ગાંધીનગર નજીક લવારપુર ગામમાં તંત્રની બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે। ગામના વણકરવાસ વિસ્તારમાં તળાવ ઉભરાતા રહેણાંક વિસ્તારોમાં ઝેરી સાપ અને માછલીઓ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતનો કાયમી ઉકેલ નથી આવ્યો, જેના કારણે ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે જો સમયસર સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલ ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। તળાવની બાજુમાં મારું ઘર છે, બરાબર। છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડ્યો ત્યારથી લગભગ 10 થી 15 મારા ઘરની આજુબાજુ સાપ ફરી રહ્યા છે અને સરપંચ આવીને ફોટા પાડી નીકળી જાય છે। બસ સારું કામ કરીશું એવું કરીને જતા રહેશે। પરમ દિવસ બી આવ્યા હતા પણ એટલું કહીને ગયા કે અમે આ કામ કરીશું બસ। આ મારા ઘર આગળ ગંદકી, કોઈ હમું જોતા નહીં। ચૂંટણી આવે 5 વર્ષ જલસા કરે, પછી 5 વર્ષ પછી આવે અંદર જોવા, કશો એનો નિર્ણય કઈ નહીં, કશોય। બસ મને કોઈ થશે તો એ જવાબદારી કોણ લેશે? મારે ઘેરથી ચમનું નીકળવાનું, બધી બાજુ પોણી થઈ રહ્યું છે, રસ્તા બ્લોક હતી, જવાનું જ ચમનું। ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન છે, હાલમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ગાંધીનગર નજીક આવેલા લવારપુર ગામે અત્યારે સ્થાનિકોની ક્યાંક ને ક્યાંક જેવી ગંભીર પરેશાની કહેવાય તે અત્યારે છે। અત્યારે હાલમાં મારી પાસે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો કે જે લાઈવ જે નજીકનું જે તળાવ હતું, તળાવથી પણ જે કહેવાય કે ઝેરી બિનઝેરી સાપ હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ બહાર ના આવી નીકળ્યા છે। સ્થાનિકોએ અનેકવાર સરપંચને પણ રજૂઆત કરી છતાં સરપંચ દ્વારા કોઈ પણ પ્રકારની અત્યારે હાલમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે કહેવા જઈએ તો જે ઝેરી જે સાપ કહેવાય અથવા તો જે ઝેરી માછલીઓ હોય છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ગલીઓમાં અત્યારે હાલમાં જોવા મળી રહી છે। હાલમાં આપણી સાથે કેટલાક સ્થાનિક છે, સ્થાનિક સાથે આપણે અત્યારે હાલમાં વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું અને કેવી પ્રકારની તમારી હાલમાં અત્યારે રજૂઆત છે? મારું નામ મકવાણા ગાયત્રી નવીનભાઈ છે। હું અહીંયા લવારપુર વણકરવાસમાં રહું છું અને અહીંયા અમારો જે વણકરવાસ છે ત્યાંની આજુબાજુના જે રસ્તા છે ત્યાં બરાબર પાણી જામ થઈ ગયું છે કે અહીંથી નીકળવાનો રસ્તો જ નથી। અહીંયા પાણી એવું છે અને સાપ તો એટલા નીકળે છે કે વાત જ નથી। અત્યારે હાલ તમે જોયું કે રસ્તા પર કેટલા બધા સાપ છે, બહુ જ, અને એટલી બધી માછલીઓ છે, કેટલીક મરી બી ગઈ છે અને એટલી વધારે સ્મેલ, દુર્ગંધ, એના કારણે ઘણા બધા લોકો બીમાર બી થઈ ગયા છે। તો આના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી। ઓકે, ખાસ કરીને તમે સરપંચને રજૂઆત કરી, સરપંચ દ્વારા તમને કયો પ્રકારનો જવાબ મળ્યો? કોઈ જ પ્રકારની એમને ખબર પડવી જોઈએ કે અહીંયા આટલું બધું ગામમાં થઈ રહ્યું છે, આટલા પાણી ભરાયા છે, તો એ આવે, જોવે અને જતા રહે છે। 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ કે પાસ થઈ છે, તો એ ગ્રાન્ટ ક્યાં ગઈ? પોતાના ઘરો બનાવવા માટે ગ્રાન્ટ પાસ કરી છે કે આ બધું વસ્તુ કરવા? હરેક ચોમાસાની આ પ્રોબ્લેમ છે, છતાં બી ચોમાસું આવે, જોવે અને જતા રહે। આજ સવારે જ આ બધું થયું, અત્યારે તમારા સામે જ લાવી જોયું। અમારા પેરેન્ટ્સને કંઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ? એ ટોટલી અમારા ગ્રામજનો જ રહેશે। ઓકે, છેલ્લા કેટલા વર્ષોથી આની આ સમસ્યા છે? છેલ્લા હરેક ચોમાસામાં 5 થી 10 વર્ષ થઈ ગયા હશે।